મિત્રો, શું તમે હનુમાનજીના પુત્રના દર્શન કર્યા છે? તમને તો નવાઈ લાગશે કે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા, તેમને ક્યાં પુત્ર જ હતો? પરંતુ હનુમાનજીનો એક પુત્ર હતું જેનું નામ મકરધ્વજ હતું. બેટ દ્વારકાથી આશરે 5 કિલોમીટરના અંતરે મકરધ્વજનું મંદિર આવેલું છે, જે હનુમાન દાંડી તરીકે ઓળખાય છે. અને અહીંયા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની પ્રતિમાના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરવા જઈએ તો લંકા દહન બાદ હનુમાનજી પોતાની પૂંછને ઠારવા માટે સમુદ્ર તરફ ગયા અને ત્યારે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાં પડ્યું અને તેને એક માછલી ગળી ગઈ, જેના કારણે તે ગર્ભવતી બની. ત્યારબાદ માછલીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રખાયું મકરધ્વજ. ત્યારબાદ આ જગ્યા નજીક એક મંદિર બનાવ્યું જે હનુમાન દાંડી તરીકે ઓળખાયું. આખા ભારતભરમાં હનુમાનજીના પુત્રના ખૂબ ઓછા મંદિર છે, જેમાં એક મંદિર બેટ દ્વારકા નજીક આવેલું છે. તો તમે પણ જો દ્વારકા અથવા બેટ દ્વારકા ફરવા જાઓ તો હનુમાન દાંડીના દર્શન કરવા જરૂરથી જજો. આ વિડીયો તમને સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા જ નહીં.